રાજ્યની વકફ સંપત્તિઓના વિવાદ મામલે ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો, જેમાં નાની દરગાહથી માંડી મોટી મસ્જિદોના સંચાલકોએ હવેથી કોર્ટ ફી ભરવી પડશે. કોઈ પણ વાદી કાનૂની પ્રક્રિયાથી ઉપર નથી તેવી ગુજરાત હાઈકોર્ટે ટિપ્પણી કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. માનવામાં આવી રહ્યું છે કે આ ચુકાદો વકફ મિલકતોના શાસન અને સંચાલન માટે ખૂબ મહત્વનો નિર્ણય સાબિત થશે. અત્યાર સુધી જૂના વકફ કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને કારણે કેસોમાં કોર્ટ ફી લાગુ નહોતી પડતી. જો કે હવેથી કોર્ટ ફી ભરવી પડશે. અગાઉ વકફ સિવાયના કોઈપણ ટ્રિબ્યુનલ કેસ લડવામાં ફી લેવામાં આવતી, પણ વકફ અંતર્ગત આવતી મિલકતના કેસ અંગે કોઈ ફી લેવામાં આવતી ન હતી. વકફની પ્રોપર્ટીને ફ્રી રાઇડ ઉપર રોક લગાવવામાં આવી છે. હાલ ગુજરાત હાઈકોર્ટના વકફ અંગેના ચુકાદા અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સાચા અર્થમાં બધા લોકો એક સમાન, તમામ સમાજ એક સરખા એ ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. આજનો દિવસ ખૂબ મોટો દિવસ છે, ઐતિહાસિક દિવસ છે. વિષય શહેરી વિકાસનો નથી, પરંતુ રાજ્યના પ્રત્યેક નાગરિકોને લાભ છે. આજના દિવસે ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. રાજ્યના, દેશના તમામ ધર્મો, તમામ સમાજો એક સરખા છે. રાજ્યના તમામ નાગરિકોને એક સરખો હક મળે તે દિશામાં એક મહત્વપૂર્ણ ચુકાદો આજે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોંગ્રેસના શાસનમાં માત્ર ને માત્ર વોટ બેંકની રાજનીતિ માટે એવું વકફ બિલ બનાવવામાં આવ્યું હતું કે જેના કારણે રાજ્યની કોઈ બી ધાર્મિક સંસ્થા, હિન્દુ ધર્મના મંદિરો હોય, શીખ ધર્મની ગુરુદ્વારા હોય કે પારસીઓનું ધર્મસ્થાન હોય, આવા કોઈ બી ધર્મસ્થાનના કોઈ બી ટ્રિબ્યુનલ કેસ લડવા માટે તમે કોર્ટમાં જાઓ તો કોર્ટ ફી ભરવી પડતી. પરંતુ વકફ પ્રોપર્ટી માટે કોઈ બી પ્રકારની કોર્ટ ફી વસૂલવામાં નહીં આવતી. આજે એક ઐતિહાસિક ચુકાદો આવ્યો અને એ વકફની 150 જેટલી જે મેટરો છે, જે પ્રોપર્ટી છે, એને બી કોર્ટ ફી ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશના ઇતિહાસમાં આ સૌથી પહેલો ચુકાદો. રાજ્યના તમામ સમાજો માટે એક સરખો ન્યાય, તમામ નાગરિકો માટે એક સરખો ન્યાય મળે. કોઈ બી પ્રકારના ધર્મને, કોઈ બી નાગરિકોને હાઈકોર્ટમાં આ પ્રકારના ટ્રિબ્યુનલ કેસો માટે ફ્રી રાઇડ બંધ કરવામાં આવી. તેના થકી આવનારા દિવસોમાં તમામ સમાજને એક સરખો ન્યાય મળશે. હું હાઈકોર્ટને અને ખાસ કરીને આપણા ન્યાય તંત્રનો ખૂબ ખૂબ આભારી છું. સૌ સરકારી વકીલોને હું અભિનંદન આપું છું અને સૌ નાગરિકોને આ ઐતિહાસિક ચુકાદા બદલ ખૂબ ખૂબ અભિનંદન.